શ્રીમદ્ ભાગવત કથામૃત સ્કંદ 7 ઉતિ લીલા. નારદજી પ્રહલાદજીની કથા રાજસૂય યજ્ઞમાં ધર્મરાજાને સંભળાવે છે, પરંતુ ધર્મરાજાને કંઈ આનંદ થયો નહીં. તેઓ લમણે હાથ રાખી ઉદાસ થઈને બેઠા છે. યુધિષ્ઠિરના મુખ ઉપર ઉદાસી જોઈને નારદજી તેમને પૂછે છે, રાજન, કથામાં આનંદ આવ્યો નહીં? આજે મારી કંઈ ભૂલ થઈ છે કે તમારે કંઈ બીજું સાંભળવાની ઈચ્છા છે? ધર્મરાજા કહે છે, ના મહારાજ, આપની કંઈ ભૂલ નથી. આપે તો કથા બહુ સુંદર કરી. કથા સાંભળી મને આનંદ થયો છે, પણ હું ક્યારનો એ વિચાર કરું છું કે 5 વર્ષના પ્રહલાદનો પ્રેમ કેવો, પ્રભુમાં એનો વિશ્વાસ કેવો. થાંભલામાં ભગવાન બેઠા છે તેવું એ વચન સત્ય કરવા માટે પરમાત્મા પ્રગટ થયા. ધન્ય છે 5 વર્ષના પ્રહલાદને, તેને બાળવયમાં ભગવાનના દર્શન થયા. હું 55 વર્ષનો થયો, પણ હજુ સુધી મને પરમાત્માના દર્શન થયા નથી. ધિક્કાર છે મને. મારું જીવન કૂતરા બિલાડાની માફક ગયું. હું હજુ પ્રભુ પ્રેમમાં પાગલ થયો નથી. મને હજુ સુધી ભગવાન મળ્યા નથી. જ્યારે આ નાનકડા 5 વર્ષના પ્રહલાદને ભગવાન મળ્યા, કેવો પ્રેમ હશે પ્રહલાદનો! મારું જીવન એળે ગયું. જગતમાં માન, પ્રતિષ્ઠા બધું મળ્યા, પણ પરમાત્મા મળ્યા નહીં. એ વિચારે હું ઉદાસ છું. ધર્મરાજા વિચારે છે કે મેં ઘણું કર્યું, પણ જે કરવાનું હતું તે કર્યું નહીં. પરમાત્મા માટે મેં કંઈ જ કર્યું નથી. સુંદર શરીર હોય, નવીન નવોઢા સ્ત્રી હોય, મેરુ પર્વત જેટલું ધન હોય, ઘણી કીર્તિ ફેલાયેલી હોય, સઘળું હોય, છતાં શ્રી હરિના ચરણમાં ચિત્ત ચોંટ્યું ન હોય તો આ બધાથી શું, આ સર્વથી શું વળ્યું? કંઈ નહીં, કંઈ જ નહીં. જગતમાં પ્રતિષ્ઠા, પૈસો કે વિદ્વત્તા અંતકાળમાં બિલકુલ ઉપયોગમાં આવતી નથી. જે વિદ્યા અંતકાળમાં કામ ન આવે તે શા કામની? આ અંગે એક દ્રષ્ટાંત જોઈએ. સુશિક્ષિતો અને માછીનું દ્રષ્ટાંત. એક હોડીમાં કેટલાક સુશિક્ષિતો બેસીને જઈ રહ્યા હતા. હોડી થોડી આગળ ચાલી ત્યારે સુશિક્ષિતો માછીને પૂછે છે, તું કેટલું ભણ્યો છે? માછી કહે, ભણતર કેવું ને ભણતર કેવું, અમે તો હોડી ચલાવી જાણીએ. સુશિક્ષિતો બીજો સવાલ કરે છે, તું ઇતિહાસ જાણે છે? ઇંગ્લેન્ડમાં એડવર્ડો કેટલા થયા છે તેની તને ખબર છે? માછી કહે, હું ઇતિહાસ બિતિહાસ કંઈ જાણતો નથી. ત્યારે તેઓ કહે છે, તારી આ જિંદગી નકામી ગઈ. તેઓ ત્રીજો સવાલ પૂછે છે, તને ભૂગોળનું જ્ઞાન છે? મુંબઈ શહેરની વસ્તી કેટલી છે? માછી કહે, મને ભૂગોળનું જ્ઞાન નથી. તેઓ કહે, તારી અડધી જિંદગી નકામી ગઈ. ચોથો સવાલ, તને સાહિત્યનું જ્ઞાન છે? સાહિત્યના નાટકો વાંચ્યા છે? માછી ના પાડે છે. તેઓ કહે છે, તારી પોણી જિંદગી એળે ગઈ છે. એટલામાં સમુદ્રમાં તોફાન શરૂ થયું. હોડી ડોલવા લાગી. માછી સુશિક્ષિતોને પૂછે છે, હોડી ડૂબી જાય તેમ લાગે છે, તમને બધાને તરતા આવડે છે? તેઓ કહે, અમને તો તરતા નથી આવડતું. માછી કહે, મારી તો પોણી જિંદગી નકામી ગઈ, પણ હમણાં તમારા સર્વની આખી જિંદગી નકામી થઈ જશે. અને હોડી તોફાનમાં ઊંધી વળી ગઈ. માછી તો તરીને બહાર આવ્યો અને સુશિક્ષિતો પાણીમાં ડૂબી ગયા. શ્રી રામકૃષ્ણ પરમહંસ આ દ્રષ્ટાંત વારંવાર આપતા. સંસાર એ પણ સમુદ્ર છે. યેન કેન પ્રકારેણ આ ભવસાગર તરતાં આવડવું જોઈએ. એ કરી બતાવે તે વિદ્યા સાચી. ભવસાગરને તરવા માટે ભગવાનનું ભજન એ જ સાચી વિદ્યા છે. જે એ વિદ્યા શીખ્યો નથી અને કેવળ સાંસારિક વિદ્યાનો પંડિત બનીને બેઠો છે, એ અભિમાનથી ફૂલાય છે. એ ડૂબવાનો જ છે. જે વિદ્યા અંતકાળમાં પરમાત્માના દર્શન ન કરાવે એ વિદ્યા વિદ્યા જ નથી, માત્ર ભાર છે. ભાર જેમ ડૂબાડે તેમ આ વિદ્યા પણ ડૂબાડે, તારે નહીં. ધર્મરાજાની કથા. ધર્મરાજાની સભામાં દ્વારિકાનાથ પોતે બિરાજતા હતા, પણ તેમના સ્વરૂપને યુધિષ્ઠિર હજુ જાણતા નથી. દ્વારિકાનાથ એવી લીલા કરતા કે તેઓ ઈશ્વર છે તેવું કોઈ જાણે જ નહીં. તેઓ પોતાનું સ્વરૂપ છુપાવી રાખતા. ભગવાનને ગુપ્ત રહેવાની ઈચ્છા છે અને જીવને જાહેર થવાની ઈચ્છા છે. ભગવાને અસંખ્ય ચીજો બનાવી છે, પણ કોઈ ઉપર તેમણે પોતાનું નામ લખ્યું નથી. જ્યારે મનુષ્ય કોઈ સેવાનું કાર્ય કરે છે અને તેની પાછળ તેને નામનો મોહ હોય છે. મંદિરમાં કોઈ વસ્તુ આપે તો તેના ઉપર પોતાનું નામ લખીને આપે છે. મનુષ્ય આવી રીતે કરેલા દાનની જાહેરાત કરવામાં ભૂલ કરે છે. બહુ જાહેરાત થાય તો પુણ્યનો ક્ષય થાય છે. શ્રી કૃષ્ણ ધર્મરાજાને કહેતા, મોટા ભાઈ,
આવો યજ્ઞ તો તમે જ કરી શકો. તમારા યજ્ઞમાં લાખો મહાત્માઓ, સાધુઓ, ગરીબો જમે છે. ધન્ય છે તમને. આવો યજ્ઞ કોઈએ કર્યો નથી અને ભવિષ્યમાં કરશે નહીં. આ યજ્ઞમાં બ્રાહ્મણોને જમાડવાનું પુણ્ય તમને મળશે. પણ પતરાળાઓ ઉઠાવવાની હું થોડી સેવા કરું છું તો થોડું પુણ્ય મને પણ મળશે. શ્રી કૃષ્ણ હલકામાં હલકું કામ, પતરાળાઓ ઉઠાવવાનું કામ કરે છે. તેથી ધર્મરાજા એમ સમજે છે કે મામાના દીકરા છે એટલે આપ્તજન તરીકે અમારું સઘળું કામ કરે છે. શ્રી કૃષ્ણ સર્વથી શ્રેષ્ઠ છે, પણ શ્રી કૃષ્ણને અભિમાનનો સ્પર્શ નથી. શ્રી કૃષ્ણ પરમાત્મા છે તે ધર્મરાજા ભૂલી ગયા છે. આથી તે બોલે છે કે હજુ સુધી મને પરમાત્માના દર્શન થયા નથી. ત્યારે નારદજી ધર્મરાજાને કહે છે, તમે આ શું બોલો છો? આ તમારા યજ્ઞમાં આવેલા કેટલાક ઋષિઓ તો એવા છે કે કોઈને ઘેર જતા નથી, પણ તમારા યજ્ઞમાં આવ્યા છે. કેટલાક વગર આમંત્રણે આવ્યા છે. આ બ્રાહ્મણોને ભોજનનો કે દક્ષિણા લેવાનો લોભ નથી, છતાં તમારા યજ્ઞમાં આવ્યા છે. દુર્વાસા, જમદગ્નિ વગેરે તો નિષ્પૃહ છે. ધર્મરાજાને ત્યાં ઘણું ભેગું થયું છે એટલે દુર્વાસાને શંકા ગયેલ કે આમાં કદાચ અધર્મનું પણ હોય. આથી દુર્વાસા ધર્મરાજાના ઘરનું ભોજન પણ લેતા નથી. શ્રી કૃષ્ણ દુર્વાસાને બ્રહ્મવિદ્યાના ગુરુ માનતા હતા. એક દિવસ રૂકમિણીજી શ્રી કૃષ્ણને કહે છે, દુર્વાસા તમારા ગુરુ છે. તેઓ ખૂબ તપશ્ચર્યા કરે છે. આવા તપસ્વી બ્રાહ્મણને આપણે ઘેર જમાડવા જોઈએ. આથી શ્રી કૃષ્ણ કહે, એ દૂરથી જ સારા છે. ઘરમાં આવશે તો કંઈક ગરબડ ઊભી કરશે. રૂકમિણીજીએ ખૂબ જ આગ્રહ કર્યો. રૂકમિણીજીના અતિ આગ્રહને વશ થઈ શ્રી કૃષ્ણ અને રૂકમિણી દુર્વાસાને પોતાને ત્યાં જમવા માટે આમંત્રણ આપવા પિંડારક તીર્થમાં આવ્યા. તેઓ દુર્વાસાને પોતાને ત્યાં જમવા પધારવા માટે કહે છે. દુર્વાસા કહે છે, જમવાની વાત જવા દો, મારો તમને આશીર્વાદ છે. તમે મારા ક્રોધને જાણો છો. ક્યાંક નજીવા કારણસર ક્રોધમાં આવીને શાપ આપી દઉં તો અનર્થ થઈ જાય. છતાં બહુ આગ્રહ કર્યો ત્યારે દુર્વાસા આવવા તૈયાર થયા છે. દુર્વાસાને રથમાં બેસાડ્યા પછી દુર્વાસા શ્રી કૃષ્ણ અને રૂકમિણીની પરીક્ષા લેવાનો વિચાર કરે છે. તે શ્રી કૃષ્ણને કહે છે, હું બ્રાહ્મણ છું, તમે ક્ષત્રિય છો. તમે મારી સાથે એક આસને બેસો એ વ્યાજબી નથી. આ રથમાં જોડેલ ઘોડાને છોડી નાખો. રથને તમે ખેંચો તો જ હું તમારે ત્યાં જમવા આવું. શ્રી કૃષ્ણ અને રૂકમિણી બળદને સ્થાને જોડાયા અને રથને ખેંચવા લાગ્યા. આ તો વજનદાર રથ છે. આથી રૂકમિણીજી રથ ખેંચતા ખેંચતા થાકી ગયા. એમને બહુ તરસ લાગી છે. જીવ આકુળ વ્યાકુળ થઈ ગયો છે. રથને ખેંચતા ખેંચતા એ ધીમેથી શ્રી કૃષ્ણને કહે છે, આ તો બહુ વિચિત્ર રથ છે. આપણે અહીં રહેવું નથી. શ્રી કૃષ્ણ રૂકમિણીજીને સમજાવે છે, બહુ દૂર નથી, થોડી ધીરજ રાખો. આટલું સહન કર્યું તો થોડું વધારે સહન કરો. રૂકમિણીજી કહે, મારે ધીરજ રાખવી નથી. મારે આ બ્રાહ્મણના દેશમાં રહેવું નથી. શ્રી કૃષ્ણ કહે, એ ન ચાલે. આ દેશમાં તમે કાયમ રહેજો. આને છોડીને જશો નહીં. આથી લક્ષ્મીજી કાયમ માટે ગુજરાતમાં રહ્યા. આ તો પરમાત્માની લીલા છે. દુર્વાસાના હૃદયમાં પણ શ્રી કૃષ્ણ છે. રૂકમિણીજી જળ પીવા માટે રથને થોભાવે છે. દુર્વાસા સમાધિમાંથી જાગૃત થાય છે. તેમણે જોયું કે રૂકમિણીજી જળપાન કરી રહ્યા છે. આ જોઈ દુર્વાસાને ક્રોધ ચડે છે. તે કહે છે, બ્રાહ્મણને જમાડ્યા પહેલાં તમે જળપાન કરો છો. તમને મારો શાપ છે. તમારા બંનેનો વિયોગ થશે. દુર્વાસાએ શાપ આપ્યો તો પણ કૃષ્ણ કહે, હું તમારો શાપ માથે ચડાવીશ, પણ તમે મારા ઘેર જમવા પધારો. શ્રી કૃષ્ણનો વિનય જોઈ દુર્વાસાને થયું કે મેં શાપ આપીને મોટી ભૂલ કરી છે. તેથી કહે, શાપ અપાઈ ગયો, તેથી હમણાં નહીં આવું. 12 વર્ષ પછી હું આવીશ અને તમારું લગ્ન કરાવી આપીશ. નારદજી ધર્મરાજાને કહે છે, આવા ઋષિઓ તમારે ત્યાં ખાવા કે લેવા આવ્યા નથી. તેઓ તો પરમાત્માના દર્શન કરવા માટે તમારે ત્યાં આવ્યા છે. તેઓ દર્શનના લોભથી અહીં આવ્યા છે. રાજન, તમે તો ભક્ત પ્રહલાદજી કરતાં પણ વધુ ભાગ્યશાળી છો, કારણ કે તમારા આંગણે તેઓ તમારા સંબંધી થઈને આવ્યા છે. તમારા ઘરમાં જ ભગવાન બિરાજેલા છે. પરમાત્મા તમારી આ સભામાં પણ છે. આ સાંભળી ધર્મરાજા ચારે બાજુ નજર ફેરવવા લાગ્યા, પણ તેમને ક્યાંય પરમાત્મા દેખાતા નથી. તે પરમાત્માને ઓળખી શક્યા નથી. શ્રી કૃષ્ણ તરફ નજર જાય તો લાગે કે આ તો મારા મામાના દીકરા છે. ધર્મરાજા ભગવાન
શ્રી કૃષ્ણને મામાના દીકરા જ માનતા હતા. નારદજી દ્વારિકાનાથની સન્મુખ કથા કરતા હતા. ભગવાનના દર્શન કરતાં કરતાં બોલતા હતા. ભગવાનને ખાતરી થઈ કે આ નારદ હવે મારી જાહેરાત કરશે. પ્રભુએ નારદજીની નજદીક જઈને કહ્યું, તું મને જાહેર કરીશ નહીં, તારી કથા હવે પૂરી કર. નારદ ધર્મરાજાને કહે છે, જગતના સર્જનહાર અને બ્રહ્મના પણ પિતા આ સભામાં બેઠેલ છે. ધર્મરાજાથી રહેવાયું નહીં. આજુબાજુ ચારે તરફ જોવા લાગ્યા. પછી બોલ્યા, નારદજી, ભગવાન ક્યાં છે? પરબ્રહ્મ ક્યાં છે? મને તો ક્યાંય દેખાતા નથી. છેવટે નારદજીએ નક્કી કર્યું કે શ્રી કૃષ્ણ નારાજ થાય તો પણ તેમને જાહેર તો કરવા પડશે. હવે જાહેરાત કર્યા વગર છૂટકો નથી. પછી નારદજી ભગવાન શ્રી કૃષ્ણ તરફ આંગળી ચીંધીને કહે છે, અયમ બ્રહ્મ. આ શ્રી કૃષ્ણ એ જ પરમાત્મા છે, એ જ લક્ષ્મીના પતિ છે, એ અનંત કોટી બ્રહ્માંડના નાયક છે. અમે શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે આ યજ્ઞમાં આવ્યા છીએ. નારદજીએ જ્યારે સભામાં જાહેરાત કરી ત્યારે ઠાકોરજીને સંકોચ થયો. ધરતીમાં નજર કરી પ્રભુએ માથું ધૂણાવ્યું કે આ બરાબર નથી, હું બ્રહ્મ નથી. ધર્મરાજાને શંકા થઈ કે નારદજી કહે છે શ્રી કૃષ્ણ પરમાત્મા છે, પણ એ તો ના પાડે છે. અયોગ્ય અને ભગવાનના દર્શન થતા નથી, અને કદાચ થાય તો તેને તે દર્શનમાં વિશ્વાસ આવતો નથી. ધર્મરાજાએ કહ્યું, એ તો ના પાડે છે. નારદજીએ કહ્યું, ભલે ના પાડે, એમને તો નાનપણથી સ્વરૂપ છુપાવવાની ટેવ પડી છે. યશોદાજીના આંગણામાં મોટા મોટા સાધુઓ, સંન્યાસી મહાત્માઓ આવે. યશોદા મૈયા ભિક્ષા આપવા જાય ત્યારે સાધુઓ હાથ જોડી કહે, માં, હું ભિક્ષા લેવા આવ્યો નથી. 40 વર્ષથી સાધુ થયો છું, ધ્યાન ધરું છું, પણ હજુ મને એકવાર પણ ભગવાનના દર્શન થયા નથી. મેં સાંભળ્યું છે કે તારી ગોદમાં પરમાત્મા રમે છે. માં, મને બાલકૃષ્ણના દર્શન કરાવો. યશોદા મૈયા અંદર જઈ બાલકૃષ્ણને સમજાવે છે, બેટા, ચાલ મહારાજ પાસે, એ બહાર તારી રાહ જોઈને બેઠા છે, તને આશીર્વાદ આપશે. કનૈયો ના પાડે છે, મારે આશીર્વાદ નથી જોઈતા. તારે જોઈતા હોય તો તું બહાર જઈને પગે લાગ. પેલા સાધુ મહાત્માની લાંબી દાઢી જોઈને મને બીક લાગે છે. પરમાત્મા અંતર્યામી છે, એ બધું જાણે છે. સાધુ થયા તેથી શું થયું? હજી હૃદય સરળ થયું નથી. મનમાંથી વિકાર, વાસનાઓ નીકળ્યા નથી. તેથી પરમાત્માને તેમને દર્શન આપવા નથી, અને તેથી બહાર જવું નથી. સાધુઓ યશોદા મૈયાને આંગણે 4-5 કલાક પાણી પીધા વગર બેસી રહે છે. માં, લાલાના દર્શન કરાવો. યશોદા મૈયા વિચારે છે કે કનૈયો કેવો નટખટ છે, રોજ રમવા જાય છે, પણ આજે બહાર આંગણે પેલા સાધુ બેઠા છે તો બહાર નીકળતો જ નથી. યશોદામાં દુઃખી થાય છે. આંગણે સાધુ મહારાજ ભૂખ્યા તરસ્યા બેસી રહ્યા છે. મૈયા લાલાને જબરજસ્તીથી પકડીને બહાર લઈ આવ્યા, પણ કનૈયો એવો નટખટ છે કે દર્શન આપવાની ઈચ્છા ન હોય તો બહાર ગયા પછી માની સાડીમાં પોતાનું મોઢું સંતાડી રાખે છે અને પેલા સાધુને પીઠ બતાવે છે. પીઠના દર્શન કરો. હઠ કરવાથી દર્શન થતા નથી, લાયક થવાથી દર્શન થાય છે. આ જીવ લાયક નથી, તેથી પરમાત્માને પોતાનું સ્વરૂપ છુપાવવાની ટેવ પડી ગઈ છે. આ જ પરમાત્મા છે. નારદજીએ જ્યારે ભાર મૂકીને કહ્યું ત્યારે યુધિષ્ઠિરને ખાતરી થઈ. બોલો દ્વારિકાધીશ કી જય. તેમણે ભગવાનના ચરણોમાં વંદન કર્યા. આમ નારદજીએ ધર્મરાજાને પરમાત્માના દર્શન કરાવ્યા. હવે ધર્મરાજાને બધી હકીકત સમજાઈ. અંતે ધર્મરાજાની ઈચ્છા પૂર્ણ થઈ. તેઓ કૃતાર્થ થયા. કૃષ્ણાર્પણ.